હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો શરીરને તંદુરસ્ત રાખવા અને હાડકાને મજબૂત બનાવવા માટે અને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ આવા 100 જેટલા રોગોમાં જે ઉપયોગી છે તેવો આપણે સરગવાનો પાવડર બનાવીશું। સરગવાનો પાવડર બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલો આવો મીડિયમ, એકદમ પાતળો પણ નહીં અને બહુ જાડો પણ નહીં એવો મીડિયમ એવો સરગવો લીધો છે। આ સરગવો આપણે તાજો હોય તેવો જ લેવાનો અને ફ્રીજમાં થોડાક દિવસ મૂકી રાખ્યા પછી આનો પાવડર આપણે નહીં બનાવવાનો, જ્યારે ફ્રેશ સરગવો હોય ત્યારે જ બનાવવાનો। સરગવો છે તે માર્ચ મહિનાથી મે મહિના સુધી વધારે મળે છે, પણ જ્યારે પણ સરગવો ન મળતો હોય ત્યારે પણ જો આપણે આ પાવડર બનાવીને રાખીએ તો તે વાપરી શકીએ અને સરગવાના ગુણ મેળવી શકીએ। આ સરગવાનો પાવડર તમે શાકમાં, દાળમાં, રોટલીમાં, પરોઠામાં, કોઈ પણ વસ્તુમાં જો 1 ચમચીનો પાવડર નાખશો તો એનો ટેસ્ટ પણ સરસ લાગશે અને બાળકો કે કોઈ જે સરગવો ન ખાતા હોય તે પણ ખાશે તો તેને પણ ખબર નહીં પડે અને આપણે સરગવાના બધા ગુણ પણ મળી રહેશે। તો આ સરગવાની સિંગમાં આપણે પહેલાં આગળ અને પાછળથી આ રીતે થોડોક કાપી નાખીશું અને તેના આ રીતે ટુકડા કરી લઈશું। ટુકડા કરતી વખતે જે આ વધારાની નસો હોય તે નીકળી જાય તો કાઢી લેવાની, કેમ કે આમાંય જ્યારે આપણે પીસીએ ત્યારે આ પીસાતું નથી અને તે નીકળી જ જાય છે। આ રીતે આપણે એને ટુકડા કરી લઈશું અને આ ટુકડામાંથી પછી આપણે એમાં આ રીતે કાપા પાડી એના 2 ભાગ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ આપણા સરગવો છે તેમાં બી છે પણ એમ કૂણા બી છે અને ગર વધારે છે, તો આપણે આવો સરગવો પસંદ કરવાનો અને હજુ આની આપણે આ રીતે ચીરી કરી લઈશું। તો આવી રીતે આપણે પહેલાં બધા જ સરગવાને કાપી અને આ રીતે ચીરી કરી લઈશું જેથી આપણો સરગવો ઝડપથી સુકાઈ જાય। તો બજારમાં આપણે સરગવાનો પાનનો પણ પાવડર મળતો હોય છે। સરગવાના પાનનો પાવડર હોય ને તે એકદમ ઝીણો હોય છે। આ સરગવાનો પાવડર ડાયાબિટીસ કે કોઈ પણ બીમારીમાં દર્દી ખાલી પાણીમાં મિક્સ કરીને પણ પી શકે છે। તો આપણે બધા જ સરગવાને આ રીતે પાતળી પાતળી ચિપ્સમાં કટ કરી લીધો છે। હવે એક આ રીતે પોળું વાસણ લઈ લઈશું અને તેમાં છૂટો છૂટો આ રીતે બધી સિંગને આ રીતે નાખી દઈશું। એકની પર એક ન આવે તેવી રીતે આ રીતે આપણે બધી સિંગને આમાં સૂકવી દઈશું। આ સિંગને આપણે આપણા ઘરમાં જ્યાં પણ તડકો આવતો હોય ત્યાં આપણે એને રાખી દઈશું। આ સિંગને સુકાતા 1.5 થી 2 દિવસ જેટલો સમય લાગશે। બધી જ સરગવાની સિંગ સરસ સુકાઈ ગઈ છે। આને અત્યારે ફૂલ તડકા પડતા હોય એટલે સુકાતા 1.5 દિવસનો સમય લાગ્યો છે અને તે આ રીતે તોડીએ તો એ તરત જ તૂટી જાય છે। તો આ સિંગને તમે આવી રીતે પણ સ્ટોરેજ કરી શકો અને જ્યારે પણ આપણે ઘરમાં ઇડલી સંભાર કે ઢોસા સાથે સંભાર બનાવતા હોય ત્યારે જો સરગવો ન મળતો હોય તો આ સિંગને તમે સંભારમાં પણ નાખી શકો। તો હવે આનો આપણે પાવડર બનાવી લઈશું। તો પાવડર બનાવવા માટે આપણે મિક્સરની જાર લઈ લઈશું અને તેમાં આપણે આ જે સુકવણી કરેલો સરગવો છે તે નાખીશું અને આને પીસી તેનો આપણે પાવડર બનાવી લઈશું। તો આપણો સરગવો પીસાઈને આ રીતે પાવડર થઈ ગયો છે, તો આને આપણે હવે ચાળી લઈશું। આ રીતે ચાળતા જે એકદમ પીસાઈ ગયો હોય તે પાવડર બધો નીચે આવી ગયો છે અને આ ઉપર જે પીસાતા વધ્યું હોય તેને આપણે ફરીથી પીસીએ તેમાં નાખી દઈશું। હવે જે બાકીનો જે સરગવો છે તેને પણ આમાં નાખી અને ફરીથી આપણે પીસી લઈશું। તો આપણો સરસ એવો સરગવાનો પાવડર રેડી થઈ ગયો છે। જો આ પાવડર તમે કોઈ પણ રસોઈમાં નાખશો તો સરગવાના ગુણ આપોઆપ તમને મળી જશે। જો સરગવો ન ખાતા હોય તો પણ આ પાવડરવાળી રસોઈ ખાશે એટલે તેમાંથી એને સરગવામાં જે જરૂરી વિટામિન્સ છે તે બધા આપને મળી રહે। બનેલા પાવડરને આપણે હવે એક કાચની બરણીમાં ભરી લેશું। આ રીતે કાચની બરણીમાં ભરી તમે આખા વર્ષ માટે આ પાવડરને સ્ટોર કરી શકો છો। તો આપણો એકદમ નેચરલ એવો સરગવાનો પાવડર બનીને રેડી થઈ ગયો છે। જો આ પાવડર તમે ડેલી રૂટીનમાં વાપરશો તો ઘણી બીમારીથી બચી શકશો। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો।